વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 10મી ઓગસ્ટ 2025 ને રવિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. ભારતની અન્નુ રાનીએ પોલેન્ડમાં આંતરરાષ્ટ્રીય વિસ્લો મણિયાક મેમોરિયલમાં 62.59 મીટર સત્રમાં મહિલા ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. મે 2024 પછી આ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. નંબર 2. ભારત 2026માં યોજાનાર 38માં બોગોટા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મહેમાન રહેશે. ભારત મેળામાં પ્રથમ વખત નેશનલ બુક ટ્રસ્ટ ખાતે ભારતીય પુસ્તકોનું જૂથ પ્રદર્શન યોજાશે. નંબર 3. ઇન્ડિયા એઆઈ અને નેશનલ કેન્સર ગ્રીડે કેચ ગ્રાન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આમાં કેન્સર માટે એઆઈનો ઉપયોગ કરી કેવી રીતે કરવો તેના પર ભાર મૂકવામાં આવશે. નવીનતા માટે 1 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવી છે. નંબર 4. ભારતીય રેલવેએ એશિયાની સૌથી લાંબી માલગાડી રુદ્રસ્ત્રનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. 4.5 કિલોમીટર લાંબી અને 345 વેગન ધરાવતી આ ટ્રેનને માલગાડી પરિવહનની ગતિ અને ક્ષમતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નંબર 5. ઓલા ઉબેર સાથે સ્પર્ધા કરવા માટે સહકારી મંડળીઓ ભારત ટેક્સી એપ લોન્ચ કરશે. તે મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. નંબર 6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમે 2024થી 34 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે. તેનું પહેલું પ્રસારણ 3 ઓક્ટોબર 2014ના રોજ થયું હતું. નંબર 7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાત લેશે. તેઓ 31 ઓગસ્ટથી યોજાનારી SCO સમિટમાં હાજરી આપશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા ભારત સંબંધો તણાવપૂર્ણ છે. નંબર 8. અઝરબૈજાન અને આર્મેનિયાએ વ્હાઇટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી નાગોર્નો કારાબાખ પર કાયદાઓથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. નંબર 9. જુલાઈ 2025માં આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા 19.36 કરોડ વ્યવહારો કર્યા હતા, જે રેકોર્ડ છે. 1 જુલાઈએ સૌથી વધુ 1.22 કરોડ ફેસ ઓથેન્ટિકેશન થયા હતા. નંબર 10. કિસાન સન્માન નિધિ યોજનાથી સૌથી વધુ લાભ યુપી અને બીજા ક્રમે રાજસ્થાને લીધો છે. યુપીની 46.34 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. થેન્ક યુ.